હાલો નમસ્કાર, સ્વાગત છે તમારું આપણા બ્લોગમાં, એટલે કે આપણું ગામડું. જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં ઘંટીના નિશાનને પણ પ્રેસ જરૂરથી કરી લેજો. આજે આપણે એક નાનકડું કામ હાથમાં લીધું છે. આ બોક્સ છે ખાલી, એ મારે મોબાઈલની દુકાનમાં આવે છે. એના આ રીતે ચકલીનું ઘર બનાવવાનું કામ કરી છીએ અત્યારે બાપ દીકરો બે. આ મારો છોકરો છે. જો આ બધા બોક્સ છે, જોઈ લો. એટલે અત્યારે ચકલીનું ઘર બનાવવાનું કામ ચાલુ છે. ચકલીનું ઘર બનાવવું છે ને? હા, ચકલીનું ઘર બનાવવાનું કામ ચાલુ છે. અત્યારે ઉનાળો આવી ગયો છે એટલે અત્યારે ચકલીઓને અત્યારે ઈંડા દેવાનો ટાઈમ હોય છે ઉનાળામાં, ચેતર વૈશાખમાં. એટલે અત્યારે આપણે આ બોક્સ પડ્યા હતા તો કેવું કે લાવો ચકલી સારું ઘર બનાવીએ. તો અત્યારે ઘર બનાવવાનું કામ ચાલુ છે. તમને પણ જો આ વ્લોગ સારો લાગે તો વ્લોગને લાઈક કરી દીજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જઈજો. જો અત્યારે આ કામ ચાલુ જ છે, આવા બોક્સ બનાવવાનું, ઘર બનાવવાનું. હા, બાપ દીકરો બે ઘર બનાવી સેટું પડતું હોય તો તમને લેવાનું હોય તાર જો આમ રાખવાનું રહેશે. કે શું બનાવો છો તમે? શું બનાવે? ચક્કીનું ઘર. આમાં કે શું બનાવે છે તું? કે એમાં શું બનાવે? ચક્કીનું ઘર. આવતો રહો. અહીંયાથી ન બોલવાનું ગાંડા, આ બાજુથી બોલવાનું. અહીંયાથી બોલ. હા, એ હાલો ચકીનું ઘર બનાવવા કે. તમારી પાસે પણ જો આવા બોક્સ પડ્યા હોય કે અથવા તો મિરાડના છે, કોઈ તમાકુના છે, કોઈ બીજાના છે, એ બધા બોક્સથી તમે આ નાનું અમથું કામ કરી શકો છો. જે ચકલીઓને કામ આવે એને ઘર માટે એ ઘર બનાવી શકે. આમાં એ માળો મૂકશે, પછી ઈંડા મૂકશે, આ ટાઈપનું બની જાય છે ઘર. જો બે બાજુથી આવી રીતે એમાં પછી ઈંડા બનાવે છે. આવા બોક્સ તમે પાનવાળાની, માવાવાળાની આરામથી તમને મળી જાય છે. થોડુંક કામ કરવા માટે કરતા રહો. મારે તો આ મોબાઈલની દુકાન છે એટલે મારે માલ લેવા. બોલ એમાં બોલ. ચકલીના ઘર બનાવવું. પેલા તાર નામ તો કે, તાર નામ શું છે? તારું નામ શું છે? તાર નામ શું છે? તાર નામ શું છે? આનંદ. શું નામ? આનંદ. તેમાં કેમ આનંદ આનંદ છે કે? અત્યારે જો આટલા કમ્પ્લીટ કરી રહ્યા છે, હજી એનું કામ ચાલુ જ છે. આપણે
જો તમારે પણ ઘર બનાવો તો મંદિર બનાવવાના આજુબાજુમાં રહેતા હોય તો મારો કોન્ટેક્ટ કરજો. મારું ગામ છે કોઠારિયા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. આપણે ઓલરેડી આવી રીતે બનાવી કમ્પ્લીટ કરીને આપી દઈશું.